રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા રાજકોટના રાજા ગણાતા અને આજી નદીના પટમાં આશરે 400 વર્ષથી બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિર ખાતે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે। રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ છેલ્લા 18 વર્ષથી ધ્વજારોહણનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે એક ખાસ પરંપરા જાળવી રાખતા દલિત સમાજની દીકરી દ્વારા ધ્વજા ચડાવવામાં આવશે। તારીખ 7 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યે કિશોરસિંહજી સ્કૂલ ખાતેથી વાજતે ગાજતે ધ્વજાયાત્રા નીકળશે અને મંદિર પહોંચીને ધ્વજારોહણ કરવામાં આવશે। આયોજકોએ अब तकની મુલાકાત દરમિયાન માહિતી આપી હતી। જી, મારું નામ છે કલ્પેશ ગમારા। સર્વપ્રથમ તો સૌને જય રામનાથ। રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા 18 વર્ષથી એક એવું આયોજન કરવામાં આવ્યું છે જેમને રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવી છે, પણ કઈ રીતે કરવી તો એનો એક બેઝ તૈયાર કરેલો છે કે નાનેથી મોટા લોકો સર્વે લોકો સાથે મળીને રામનાથ મહાદેવને સમૂહમાં આપણે ધ્વજારોહણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ડીજે હશે અને આ વખતે પણ ખાસ એમાં આકર્ષણ એવું રહેશે કે આપણા જે રાજકોટના લોકમાતા આજી મૈયા છે, એટલે કે આજી ડેમમાંથી શુદ્ધ પાણી લઈ અને કાવડ યાત્રા સ્વરૂપે પણ આપણે આ યાત્રા લઈને જવાના છીએ, જેમાં જુદી જુદી સંસ્થાઓ હશે, જુદા જુદા સમાજની ધ્વજાજી હશે, જુદી જુદી સોસાયટીના ધ્વજાજી હશે અને ખાસ આનો ઉદ્દેશ્ય એ છે કે દરેક નાનાથી મોટા લોકો સાથે મળીને રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરે અને એક સામાજિક સમરસતા, કેમ કે જે આપણા સમાજમાં ઉચ્ચ નીચનો જે ભેદભાવ ફેલાયો છે તેને અટકાવવા માટે આપણે જે આમાં આશરે 15થી 20 ધ્વજાજી જે આપણી સાથે રહેલા છે તેમાંથી મુખ્ય જે ધ્વજાજી છે એ દલિત દીકરીના હસ્તે રામનાથ મહાદેવને અર્પણ કરીશું, જેથી કરીને આ સમરસતા જે ભેદભાવ છે એ દૂર થાય। તો આવા ધાર્મિક આયોજનમાં જોકે અમારું નથી, આપણા સર્વેનું જે આયોજન છે તેમાં પધારવા માટે દરેક ધર્મપ્રેમી લોકોને અમારી સંસ્થા તરફથી ભાવભર્યું આમંત્રણ। અને આપને પણ જો ધ્વજારોહણ કરવાનું જો ઈચ્છા હોય અને ઈચ્છા ધરાવતા હોય તો આપ પણ ધ્વજાજી લઈ અને આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો। આપના પણ ધ્વજાજી અમે ત્યાં રામનાથ મહાદેવને અર્પણ કરીશું, જેનું કોઈ શુલ્ક લેવા મને આવડે, બસ આપણે સાથે ફેમિલી સાથે જોડાવાનું છે। તો ખાસ રાજકોટની ધર્મપ્રેમી સંસ્થાને હું अब तक મીડિયાના માધ્યમથી આમંત્રણ પાઠવું છું, ખાસ આ કાર્યક્રમમાં પધારો। હર હર મહાદેવ, જય રામનાથ।